જઈએ છીએ દ્વારકા સોમનાથ. અમારે લેટ થયું છે. અમે લોકો આવીએ અને કાંડ ના થાય. अरे देखो भैया वायरल हो जाओ. हेलो गाइस, this is Honey Patel and you are my husband. Hello everyone, welcome back to my YouTube channel. हेलो गाइस, ક્યાં જઈએ છીએ આપણે? દ્વારકા, બોમ્બે ટુ ગોવા, દીવ. તો અમે લોકોનો અચાનક જ પ્લાન બન્યો છે અને હું દેવર્ષ અને અમારા પરમનન્ટ પાર્ટનર હાય ખુશી, હાય આયુષ. હાય. એ તું હાય ના કરીશ. હાય થઈ જશે. બસ અમે 4 જણા જઈએ છીએ દ્વારકા, દ્વારકાથી સોમનાથ અને સોમનાથથી પછી દીવ. જેના માટે અમે બધા બહુ એક્સાઇટેડ છીએ. તો આ ટ્રીપ કેવી રહેવાનું? એકચ્યુઅલી કેટલો ટાઈમથી આપણે પ્લાન બનાવતા હતા ને? 2 વીક તો નહીં જ. હા, 2 વીક તો નહીં. ફન બ્લાસ્ટ અમે લોકો ગયા હતા ને ત્યારે અમને થયું ચલો ક્યાંક જઈએ. તો પહેલાં થયું ગોવા જઈએ, પછી થયું ના ક્યાંક બીજે જઈએ, બટ ફાઇનલી દ્વારકાધીશ અમને બોલાવી રહ્યા છે. તો અમે દ્વારકાધીશના દર્શન. અમે એમના દ્વારે આવીએ. હા, કાનાની ઈચ્છા હતી ના ગોવામાં જઈને તમે પાપ ના કરશો. એના કરતા તમે ભક્તિમાં લીન થઈ જાઓ. તો બસ અમે લોકો હવે મસ્ત મારા લાલા જોડે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને બસ બોલાવો આવી ગયો છે. તમે બધા દ્વારકા જઈ રહ્યા છીએ. તો આ વ્લોગ એન્ડ સુધી જોજો અને ગમે તો શું કરવાનું છે ખબર જ છે. લાઈક, શેર એન્ડ કોમેન્ટ. શેર કરવાનું તો ભૂલી ગયા, શેર બી કરજો. હા, શેર બી કરજો. સબસ્ક્રાઇબ ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. ઓકે, વાગ્યા છે કેટલા વાગ્યા છે અત્યારે? ઓકે, 12:17 થઈ છે ને અમારે નીકળવાનું હતું 9 વાગે. જીલણ જીલવા ગયા તા, એ ગરબે ગુમવા ગયા તા, એ જ કરવા ગયા તા, જીલવા ગયા તા. બસ તો ચલો અમે લોકો. અમારે લેટ થયું છે જે આ માણસના કારણે. જે આ કેમેરામેન છે. એ ના, તમે મોડા આયા છો. ના એકચ્યુઅલી જે લોકો મને પહેલેથી ઓળખે છે એ લોકોને ખબર જ છે હું ઓલવેઝ લેટ હોઉં. ટાઈમે કદી ના હોઉં. આયુષ, તને તો ખબર જ હોવી જોઈએ કે હું લેટ કરીશ. નેક્સ્ટ ટાઈમ છે ને મેં આ જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે આ માણસને કહ્યું હતું કે આપણે 11 થી 12 વાગ્યા સુધી નીકળવાના છીએ નહીં. એ તો અમારો બેર મિનિમમ ટ્રાય હતો, બેર મિનિમમ. અરે એવી કેટલી ઉતાવળ કરી ફટાફટ. નેક્સ્ટ ટાઈમ છે ને આમને ક્લોક આપવાનું છે. આને લઈ જા આપીએ. ઠીક છે, જતી જ બગડી ગઈ નવી લઈ આપ ને હવે નવી. તો બસ ચલો અમે આ ટ્રીપ આગળ કન્ટિન્યુ કરીએ અને તમે આગળ કન્ટિન્યુ બ્લોગ જો. તમને બધી અપડેટ આપતી રહીશ. શું કહેવું જેવું? યસ, ડન. ચલો બાય બાય. ગુડ મોર્નિંગ. તો અમે લોકો બસ દ્વારકા પહોંચવા આવ્યા છીએ થોડી જ વારમાં. સવાર પણ પડી ગઈ છે. કેટલા વાગ્યા? 7 વાગવા આવ્યા. 7 વાગી જ ગયા. બોલો ખુશી ને આયુષ, શું કર્યું? અમે તો મોજ કરી. અમે મસ્ત મજા લેતા આવ્યા છે નેચરનો. અને આ બંને અને અમે ગાઈસ એક આમનો વિડિયો લીધો છે, બરાબર? એ આવશે. ના રે, કયો વિડિયો? અત્યારે જ બતાવી આપો. મને પોતાને નહીં ખબર કયો વિડિયો. જો જાગું છું. આ બધું જોવાનું નહીં. એકચ્યુઅલી કેવું બહુ જ ઊંઘ આવી ગઈ હતી અને ઊંઘ પૂરી ના થાય ને તો આખો દિવસ મારો દેવર્ષનો બંનેનો બગડે. દેવર્ષ તો જો હજી ઊંઘી જ ગયો છે અને એને તો ઉઠાડવા જેવો છે જ નહીં. એની ઊંઘ કાચી રહેશે તો એને તો બાપા
માઇગ્રેનનો પ્રોબ્લેમ છે તો તમે બસ પવન ચક્કીઓ જુઓ ગાઈસ જી એ હું શું કહું છું હજી કેટલી વાર લાગશે આપણે પહોંચતા હજી આપણે પોણો કલાક ઓકે હજી પોણો કલાક છે તો ઈરાદો છે કે થોડું હજી ઊંઘી લઉં શરમ જેવું છે થોડું ઘણું 44 કિલોમીટર બાકી છે આપણે ખાલી પૂરા રસ્તા પર હજી- સુધી આવી છે. મારે હવે હું સનરૂફ છે. ઉપર જઈશ સનરૂફની બહાર આવીશ વાવ તો ચલો હવે થોડો નેચરનો એન્જોય કરી લઈએ આયુષ કહે છે કે નેચર એન્જોય કરો તો ચલો નેચર એન્જોય થઈ જઈએ હવે તો અહીંયા અમારો સામાન આવી ગયો છે અને અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી અમારા જે હોટલ છે ત્યાં અહીંયાથી મંદિર કેટલું દૂર છે દ્વારકાનું એનું મંદિર હશે આપણે 300 મીટર 300 મીટર ઓકે ડન તો ચલો હવે ફ્રેશ થઈ જઈએ અને પછી નીકળીએ દ્વારકાના દર્શન કરવા માટે તો હવે ગાઈઝ અમે લોકો જઈએ છીએ હવે નાસ્તો કરવા માટે અમે લોકો રૂમની બહાર નીકળીએ છીએ તો હું કરું છું એસી બંધ મને લાગે છે આ વ્લોગમાં મારે બોલવાની જરૂર જ નહીં હા મુશિયાળો બંકો હવે જશે નાસ્તો કરવા માટે તમારા લોકોને ગાવો હોય તો આવી જાઓ તમને દ્વારકાના મસ્ત મસ્ત નાસ્તા બતાવું હું તો ચલો બરાબર સાંભળી લીધું મારે કહેવાની જરૂર ના પડી તો બસ હવે અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા માટે આંબો લઈને રાતના ભૂખ્યા છીએ ખુશી ક્યાં ગઈ ગઈ ખુશી ઓકે ખુશી રાના જાય ને ભાઈ Done. તો ચલો નાસ્તો કરી લઈએ પછી પાછા રૂમ પર આવીએ ફ્રેશ થઈએ નહીએ અને પછી જઈશું દર્શન કરવા માટે અમે લોકો આવીએ અને કાંડ ના થાય એવું તો બને જ નહીં બોલ આવ્યું તર શું બોલવું તો गाइस मैं कर्म करने जाता हूँ और कांड हो जाता है लेकिन यहाँ के समोसे यहाँ का थेपला यहाँ का आलू परोठा और अभी गांठिया हमने मंगवाया है यहाँ पे सिर्फ द्वारका में ये एक ऐसी होटल है कि सिर्फ यहाँ पे ये गांठिया की चटनी मिलती है बाकी कहीं पे भी नहीं मिलती है तो आप विजिट कीजिए यहाँ का नाश्ता बहुत बढ़िया है और सुबह सब्सक्राइब कीजिए और हमारा सब्सक्राइब करिए हमें चाय पीता नहीं ठीक है अब मैं खा लेती हूँ भूखी हुई हूँ भूखी તો સરસ નાસ્તો કરીને અમે લોકો પાછા આવી ગયા છીએ અમારા રૂમ ઉપર હે દેવા હવે શું પ્લાનિંગ છે કહો બધા ચલો ઊભા રહો પ્લાનિંગ છે હવે બોલો ऊपर जान આપણે દ્વારકા દર્શન કરવા આવ્યા છીએ તો મારી એવી ઈચ્છા છે કે પહેલા દર્શન કરતા આવીએ ને અત્યારે દર્શન બપોરે ભગવાનને બી સુવા જોઈએ ને તમે મોડું કર્યું એમાં ભગવાનનો શું વાંક? કોણે મોડું કર્યું તે મેં કેમ મોડું અલી કર્યું પારેખ પટેલે કોણે મોડું કર્યું હરીએ રાતે એક તો 12 વાગ્યા સુધી બ્રેક નતું કર્યું તું ખાલી મારી વાત સાંભળ મારું કહેવું એવું છે જો દ્વારકાનું મંદિર અત્યારથી બંધ ના થઈ જાય કેટલા વાગ્યા છે અલી મારી બે હજુ 11:30 થાય બરાબર આપણે ફ્રેશ થઈએ કપડાં ચેન્જ કરીએ પણ તાર સાડી પહેરવાની છે મારી વાલી મારા દેવલાની બૈરી હું એમ કહેવા માંગુ દ્વારકા આયા છીએ તો એની આરતીનો આનંદ ના લઈએ તો કોઈ મતલબ ખરી તો સાંજના ટાઈમે તને જઈએ ખબર છે આરતીનો ટાઈમ અમે ગઈ વખત સાંજે ગયા હતા ને બરાબર ત્યારે આરતી ચાલતી હતી હે લગભગ ભગવાન 7 વાગતા આરતી થાય છે ડન તો કઈ નહીં ચલો હવે એવું કરીએ અમે લોકો आरती का मालूम नहीं है ऐसा उनको मालूम होगा उस बंदे को ओके वो कहाँ गया ये लेने गया कंबल है भैया લાઈ છે कितने बजे आरती होती है शाम की आरती 6:30 बजे और 7 बजे हो गई तो अरे देखो अरे शर्मा गए भैया आप वायरल हो जाओगे मैं यूट्यूबर हूँ सच्ची में
वायरल नहीं हो रहा आपको? आपकी शादी हो गई? आपकी शादी हो गई क्या? हाँ भैया, भैया देखो चुप गए। आपकी शादी हो जाएगी। अरे हमने काम करा देना। ठीक है चलो, मैं नहीं ले रही आपका वीडियो, नहीं ले रही। बंगर हो जाओ। तो गाइस એમ નહીં શું કહેતી હતી યાર ભૂલવાડી દે ચાર્જિંગ લાયા છે મારા ફોનમાં तो by कोई the not a charging is Charging नहीं, charging. ચાર્જિંગ तो कोई नहीं, चलो अब हम लोग હવે અમે લોકો જઈએ છીએ શિવરાજપુર બીચ. પછીની અપડેટ હું તમને આપીશ પછી જઈને. યસ, ચાર્જિંગ લાયા हम लोगों को जाना है, रिद्धि અમાર લોકોને જવું છે પણ અમે લોકો હજી નહીં જો આ ગયા રીતે આગળ જ રાખો. કેમ કે અમે લોકો કરી રહ્યા છીએ. હા કયા દેંગે જો જો આની તું છે ને આ લોકો જો તારો હસબન્ડ બધી છોકરીઓને સ્ટોક કરે છે. એ તલાક 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 બધું જ લઈશું, આ બધાને બતાવું ને. તું ચૂપ રહેવાની જો અત્યારે, તું તો બોલી મત, તું તો મત બોલ. હા અચ્છા એવું છે, તું તો ડાયો નીકળ્યો યાર. આ બસ સમજાવ ઘૂરી લે આ અંડે અમલાપુરમ ગૂગલ્સ પરથી જ મસ્તી કરી લીધી અમે અહીંયા. મારા કપડાં ખબર નહીં તમને દેખાતું હશે કે નહીં, પણ બધું આખું રેતી 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 જ છે. અમે બી રેતી રેતી જ છીએ. બહુ મજા, દિવસના કપડાં તો જો. ખાલી હું જ ચોખ્ખો છું ગાઈઝ. આ એક જ ચોખ્ખો છે કેમ કે આને પાણીથી બહુ જ બીક લાગે છે, એને બહુ ડર છે પાણીનો. એ બિચારો રોવા જેવો થઈ ગયો હતો. ખાલી અફવાઓ ફેલાવો છે. મારા કોઈક રિસ્પોન્સિબલ પર્સન હોવું જોઈએ આખા ગ્રુપમાં. હું રિસ્પોન્સિબલ છું ને, હું છું ઇરિસ્પોન્સિબલ. નું બચ્ચું કે જો રિસ્પોન્સિબલ ઓફ કોર્સ. આ ગ્રુપનું બચ્ચું છે અમારું. ના હું ચિલ્ડ્રન. હું મેરિડ છું, જે ના ખબર હોય કહી દઉં. તો શું કહેવું છે તમારું? આપણે ઓલવેઝ નાના જ રહેવું જોઈએ, સિચ્યુએશન સાથે સેટ થઈ જવાનું. જ્યાં લાગે અહીંયા નાના રહેવાની જરૂર છે ત્યાં નાના રહેવાનું, અને લાગે અહીંયા વડીલ બનવાની જરૂર છે ત્યાં વડીલ. તો હવે રૂમ પર જઈએ છીએ. બસ તો હવે રૂમ પર જઈએ, ફ્રેશ થઈ જઈએ, નહીં ધોઈ લઈએ. આગળની અમે અપડેટ લોકો દર્શન કરવા માટે કાનુડાના, અને ત્યાં જઈને આરતી કરીશું. તો ચલો આગળની અપડેટ આપીએ હવે પછી.